તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હા મારા ગુજરાતી મિત્રો, વિવો તરફથી એક નવો ફોન આવી ગયો છે, વિવો X200. અને આ ફોનને હું 30 દિવસથી યુઝ કરી રહ્યો છું અને ઘણા લોકો છે ને આ ફોનને DSLR સાથે કમ્પેર કરી રહ્યા છે, કેમ કે આ ફોનના કેમેરા બહુ જ મસ્ત છે. પણ હું તમને જણાવવાનો છું કે આ ફોનના કેમેરા હકીકતમાં કેટલા કામના છે અને આ ફોન શું સાચેમાં લેવા આવ્યો છે કે નહીં, કેમ કે આ ફોનની પ્રાઇસ 70,000ની આજુબાજુ જોવા મળે છે. અને આ ફોન ઓવરઓલ કેવો છે 30 દિવસના યુઝ પછી હું તમને જણાવવાનો છું કે આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં. લુક એન્ડ બોડીથી મિત્રો શરૂઆત કરીએ તો ફોન જોવામાં બહુ મસ્ત લાગે છે. અહીં પાછળની તરફ તમને ગ્લાસ જોવા મળી જશે અને હા, અહીં તમને ફ્રેમ પણ મેટલની જોવા મળે છે. એક વસ્તુ સારું કહી શકાય અને પ્રીમિયમ લુક આપે છે મોબાઈલ. અને ફોન જોઈએ તો હાથમાં પકડવામાં પણ સારો ઇન્હાન્સ ફીલ આપે છે. અને ફોનના વજનની જો વાત કરું તો 200 ગ્રામની આજુબાજુ વજન જોવા મળે છે, પણ ફોન એટલો બધો હેવી નથી જોવા મળતો. છતાં આમાં તમને 5800 mAh ની બેટરી આપવામાં આવે છે અને હા, બોક્સની સાથે તમને 90 વોટનું ચાર્જિંગ એડેપ્ટર તો આપવામાં આવે જ છે. મિત્રો આ ફોનની બોડીની વાત કરીએ તો બોડી આમ બહુ કાંઈ મને એવું ન લાગ્યું કે વધારે પડતી સારી છે, પણ પ્રીમિયમ તો જોવા મળે છે. હવે અહીં છે ને મિત્રો તમને 3D કર્વ તો જોવા મળે છે, જે બહુ વધારે પડતું પણ નથી. અને જો કેમેરા મોડ્યુલની વાત કરું તો કેમેરા તો ડેફિનેટલી આ ફોનમાં સારા જ છે, અત્યારથી કહી દઉં છું. આપણે ડિટેલમાં વાત કરવાના છીએ, પણ કેમેરા મોડ્યુલની જો વાત કરું ને તો તે બહુ મોટું જોવા મળે છે. જ્યારે તમે ફોનને આ રીતે હાથમાં જોવો છો અને પકડો છો ને ત્યારે તમારો આંગળી અહીં કેમેરાના સેન્સર ઉપર અડે છે અને જેના કારણે છે ને મિત્રો અહીં તમને ફિંગરપ્રિન્ટ પણ આવે છે અને એના કારણે તમારા ફોટોની ક્વોલિટીમાં ડાઉનગ્રેડ જોવા મળે છે. આ મને ખામીવાળું લાગ્યું. કેમેરા મોડ્યુલ બહુ મોટું જોવા મળે છે અને પ્રીમિયમ લુક તો ફોન જોવા મળે જ છે. જો ડિસ્પ્લેની વાત કરીએ તો અહીં ડિસ્પ્લે છે ને મિત્રો સારી એવી જોવા મળે છે. ડિસ્પ્લે સાઇઝની વાત કરીએ તો ડિસ્પ્લે સાઇઝ તમને 6.67 ઇંચની જોવા મળે છે. આ એક એમોલેડનું પેનલ છે જેમાં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે. 1 બિલિયન કલર પણ જોવા મળી જશે. અહીં તમને ડોલ્બી વિઝનનો સપોર્ટ પણ આપવામાં આવે છે અને HDR10+ તો જોવા જ મળે છે. અને જો બ્રાઇટનેસની વાત કરું તો મિત્રો આઉટડોરમાં છે ને બ્રાઇટનેસ સારી એવી જોવા મળે છે. અહીં તમને બ્રાઇટનેસ 4500 નીટની જોવા મળે છે, જે આઉટડોરમાં તો સારી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે ડેફિનેટલી, પણ ઇન્ડોરમાં પણ સારી એવી જોવા મળે છે. હવે મિત્રો જો ડિસ્પ્લેની ઓવરઓલ વાત કરું તો ડિસ્પ્લે બહુ સારી એવી જોવા મળે છે. અહીં તમને કલર એક્યુરેશન બહુ સારું એવું જોવા મળે છે. મલ્ટીમીડિયામાં બહુ તમને મજા આવવાની, કેમ કે તમને ડોલ્બી વિઝનનો સપોર્ટ જોવા મળે છે. સાથે તમને સ્ટુડિયો સ્પીકર આપવામાં આવે છે, જેના કારણે જ્યારે તમે મૂવી જોવો છો અને હા, ખાસ તો તમે મિત્રો જ્યારે ગેમિંગ કરો છો ત્યાં તમને સ્ટુડિયો સ્પીકરનો સારો એવો અનુભવ થાય છે. પણ એટલી બધી વધારે પણ નથી કે આમ આપણને એમ લાગે કે વધારે પડતી કર્વ ડિસ્પ્લે છે, એટલી બધી નથી. મસ્ત પ્રીમિયમ ડિસ્પ્લે જોવા મળે છે. અને જો બેઝલ્સની વાત કરીએ તો ઉપરલું અને નીચેલું ચિહ્ન બહુ કાંઈ મોટા નથી અને સાઈડના બેઝલ્સ પણ કાંઈ બહુ મોટા ના કહી શકાય. આ એક પંચ હોલ ડિસ્પ્લે જોવા મળી જશે. અહીં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળી જશે. હા, આમાં છે ને મિત્રો તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લેનો સપોર્ટ પણ જોવા મળે જ છે. ડિસ્પ્લે ઓવરઓલ બહુ સારી એવી જોવા મળે છે. અને OSની વાત કરીએ તો તમને આમાં ફોન્ટેસ OS 15 જોવા મળી જાય છે. હવે મિત્રો OS છે ને ક્લીન જોવા મળે છે. હા, વિવોનું UI છે એટલે મજા આવે છે વાપરવાની અને ડેફિનેટલી તમને એમાં AIનો સપોર્ટ પણ સારો એવો જોવા જ મળે છે. અને મિત્રો હું કહું તો UI ક્લીન તો છે, એપ્લિકેશન વધારાના નથી. થર્ડ પાર્ટી એપ્લિકેશનો છે જેને તમે થોડાક અનઇન્સ્ટોલ કરી શકો છો, બાકી ક્લીન UI જોવા મળે છે. હવે મિત્રો જો વાત આના પ્રોસેસરની કરીએ તો મિત્રો પ્રોસેસરમાં છે ને બહુ સારું એવું જોવા મળે છે. અહીં તમે MediaTek Dimensity 9400 પ્રોસેસર જોવા મળે છે. આ પ્રોસેસર છે ને મિત્રો 3nm ટેકનોલોજી પર બનેલું છે. અને પ્રોસેસરની જો ઓવરઓલ વાત કરું તો પ્રોસેસર તમને મલ્ટીમીડિયા અને મલ્ટીટાસ્કિંગ કરવામાં હેલ્પ કરશે. ખાસ તો કેમેરા ઓપરેટ કરવામાં પ્રોસેસર બહુ સારું છે. જો તમે આમાં હેવી ગેમ રમવા માંગતા હો તો એ પણ આરામથી ચાલી જાય છે, કાંઈ વાંધો નહીં આવે. તમારે જો વિડીયો એડિટિંગ કરવું હોય ને તો તે પણ આમાં થઈ જશે. અને હા, બહુ સ્મૂથ ચાલે છે ફોન, એટલો બધો કાંઈ હેંગ નથી થતો અથવા લેગ નથી મારતો. હવે એક સાથે 3 થી 4 એપ્લિકેશનો પણ વાપરી હતી, જેમ કે આમાં વિડીયો એડિટિંગ પણ કરતો હતો, ગેમિંગ પણ કરતો હતો, તો પણ મને કાંઈ એવું ન લાગ્યું કે ફોન હેંગ થાય છે અથવા લેગ કરે છે. બહુ મસ્ત અને સ્મૂથ ડિસ્પ્લે ચાલે છે. રેમ એન્ડ સ્ટોરેજની વાત કરું તો મિત્રો આમાં તમને 256 જીબીનું સ્ટોરેજ આપવામાં આવે છે અને 12 જીબીની રેમ પણ જોવા મળે છે. આમાં તમને 512 જીબી સ્ટોરેજ વાળો ઓપ્શન પણ જોવા મળી જાય છે, એટલે તમને આમાં રેમ એન્ડ સ્ટોરેજનો ઓપ્શન પણ સારા એવા જોવા મળી જશે અને કલર વેરિયન્ટ પણ સારા એવા જોવા મળી જશે. જો મિત્રો બેટરી અને ચાર્જિંગની વાત કરું તો બેટરી તમને 5800 mAh ની જોવા મળે છે અને 90 વોટ ચાર્જિંગ મોબાઈલ સપોર્ટ કરે છે, જે તમને બોક્સની સાથે આપવામાં આવે છે. હવે મિત્રો જો ચાર્જિંગની વાત આમ કરીએ કે જો તમે આખો દિવસ ફોન વાપરતા હો તો તમને બેટરી એટલું બધું ડાઉનગ્રેડ નહીં જોવા મળે. હા, આમાં બેટરી લાઈફ સારી એવી જોવા મળે છે. હવે મિત્રો વાત આના કેમેરાની આપણે કરી લઈએ. એ પહેલા હું તમને કનેક્ટિવિટી થોડીક જણાવી દઉં. તો મિત્રો આ ફોન છે ને 5G નો સપોર્ટ કરે છે. આમાં તમને બ્લુટૂથ પણ જોવા મળી જશે, વાઈફાઈ પણ જોવા મળી જાય છે. આમાં તમને GPS સિસ્ટમ આપવામાં આવે છે, NFC નો સપોર્ટ પણ જોવા મળી જાય છે, જે એક વસ્તુ સારું કહી શકાય. એટલે કનેક્ટિવિટીમાં મોબાઈલ સારો છે. હવે આપણે વાત કરીએ આના કેમેરાની. તો મિત્રો આ ફોન છે ને તેના કેમેરા માટે તો ખાસ જાણીતો છે અને ઘણા લોકો એમ કહે છે કે આ ફોન
DSLR ને ટક્કર આપે છે. તો પહેલા હું તમને કેમેરાનો નંબર જણાવી દઉં. તો મિત્રો અહીં તમને મેન સેન્સર છે ને તે 50 મેગાપિક્સલનું જોવા મળે છે. અહીં તમને પેરિસ્કોપ લેન્સ પણ જોવા મળે છે જે 50 મેગાપિક્સલનો છે, જેમાં તમને 3x ઓપ્ટિકલ ઝૂમ પણ જોવા મળી જાય છે અને 50 મેગાપિક્સલનો તમને અલ્ટ્રા વાઇડ સેન્સર પણ આપવામાં આવે છે. આ મિત્રોમાં માઇક્રો સેન્સર નથી, પણ તમે માઇક્રો ફોટો પાડી શકો છો અને આગળની સાઈડ તમને 32 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. તો મિત્રો મેન મોડ જે આવે છે જે કે ફોટો મોડ. હવે ફોટો મોડની વાત મિત્રો આપણે કરીએ ને તો ફોટો ડિટેલિંગમાં સારા એવા જોવા મળે છે. હા, તમે નોર્મલી કન્ડિશનમાં ફોટા પાડતા હો તો પણ તમારા ફોટોનું ડિટેલિંગ સારું જોવા મળે છે, પ્લસ તમને કલર એક્યુરેશન સારું જોવા મળી જશે. હા, તમને એમ લાગશે કે નહીં પ્રીમિયમ ફોનથી પ્રીમિયમ ફોટો પાડેલો છે એવો તમને જોવા મળશે. અને વાત જો પોર્ટ્રેટ મોડની કરીએ તો મિત્રો પોર્ટ્રેટ મોડમાં ફોટા ડેફિનેટલી બહુ જ સારા આવે છે. હા, એમાં છે ને મિત્રો અલગ અલગ એમએમના ફોટા પાડેલા છે, જેમ કે 50 mm, પછી આમાં તમે 100 mm પણ ફોટો પાડી શકો છો. હા, મેં છે ને અલગ અલગ કન્ડિશનમાં અને અલગ અલગ લેન્સથી ફોટા પાડ્યા છે. મને આનો પેરિસ્કોપ લેન્સ જેમ કે 70 mm છે એ પોર્ટ્રેટ ફોટો પાડો ને ત્યારે તમને સારું જોવા મળે છે, જેમ કે તમને તેમાં 3x ઓપ્ટિકલ ઝૂમ જોવા મળે છે. એ પોર્ટ્રેટની વાત કરીએ તો એમાં તમે ડિટેલિંગ પણ સારું જોવા મળી જશે. પણ જ્યારે તમે 100x સુધી પોર્ટ્રેટ લેન્સથી ફોટો પાડતા હો ત્યાં તમને ડિટેલિંગ થોડુંક ઓછું જોવા મળે છે. પણ જો મિત્રો એજ કટઆઉટની વાત કરીએ એટલે કે બ્લર કેવું આપે છે પાછળનું, તો મિત્રો બેકગ્રાઉન્ડ બ્લર તો સારું જોવા મળે છે, પણ અમુક જગ્યાએ જેમ કે આપણી બાજુમાં કોઈ ડાળ કે એવું કાંઈ હોય અથવા આપણા માથા ઉપર કે અથવા એવી કે જગ્યાએ આજુબાજુમાં કાંઈ પણ એલિમેન્ટ હોય તો તેને એ બ્લર નથી કરતું, જે મને બહુ ઓકવર્ડ લાગ્યું. હા, એ વસ્તુ બ્લર કરતા હોય જેમ કે DSLRમાં બ્લર થાય જ છે તો વધારે સારું હોત. હા, ઘણા યુટ્યુબરો એવું કહે છે કે આ ફોન છે ને મિત્રો DSLRને ટક્કર આપી દે છે અથવા તો કે આઈફોનને ટક્કર આપે છે. નો ડાઉટ આઈફોન કરતાં આના કેમેરા થોડાક સ્લાઇટલી બેટર છે એમ લાગે છે, જેમ કે આઈફોનને ટક્કર આપે પણ છે, પણ DSLRને આ ફોન ટક્કર આપી શકતો નથી. એ વસ્તુ સાવ ખોટી છે. હા, અને પોર્ટ્રેટ મોડના ફોટા છે ને મિત્રો, જ્યારે તમે એ ફોટાને થોડો પણ ઝૂમ કરશો ને ત્યારે તમને ડિટેલિંગમાં છે ને ઘણી બધી ખામી જોવા મળે છે. હા, આપણી સ્કિન હોય ને જેના સ્કિનના ટેક્સચર હોય તે પણ આ એકદમ બ્લર કરી નાખે છે, જેના કારણે ફોટો આમ જોવામાં સારો લાગે પણ DSLR જેવું ડિટેલિંગ ન આપી શકે. એ એક આની બહુ મોટી ખામી છે. બાકી જો ફોનની ડિટેલિંગમાં વાત કરીએ એટલે કે ફોનના ફોટા હોય એવી રીતે તો નો ડાઉટ આ ફોનના ફોટા બહુ જોરદાર આવે છે. હા, પણ જો વિડીયોની વાત કરીએ કેમ કે ફોટોથી તો કામ ચાલી નથી શકવાનું, વિડીયોની વાત કરી લઈએ તો વિડીયો છે ને મિત્રો આમાં બહુ સારા આવી જશે. હા, આમાં તમને 4K 60 fps સપોર્ટ જોવા મળી જશે અને આનું પ્રો વેરિયન્ટ છે ને જેમાં તમને 8K પણ જોવા મળે છે અને 4K સાથે તમને 120 fps સપોર્ટ પણ આપવામાં આવે છે. પણ આમાં તમને એવું કાંઈ નહીં જોવા મળે, આમાં તમને 4K 60 fps સપોર્ટ જોવા મળે છે. હવે વિડીયોની ડિટેલમાં વાત કરીએ તો વિડીયોની ડિટેલની વાત કરીએ ને મિત્રો તો ડિટેલિંગ સારું જોવા મળે છે, કલર એક્યુરેશન સારું જોવા મળે છે. હા, આમાં તમને પોર્ટ્રેટ વિડીયો શૂટિંગ માટેનો અલગ મોડ પણ આપવામાં આવે છે, જ્યાં તમે કોઈ પણ એક વ્યક્તિને તમે ફ્રેમમાં રાખીને વિડીયો પોર્ટ્રેટમાં શૂટ કરી શકો છો. એ વિડીયો બહુ મસ્ત આવે છે કેમ કે તમે ટેલિફોટો લેન્સ વાપરવામાં આવે છે, જેના કારણે તે વિડીયો બહુ સારો આવી જાય છે. પણ અલ્ટ્રા વાઇડની જો વાત કરીએ કે અલ્ટ્રા વાઇડથી જ્યારે વિડીયો શૂટ થતો હોય તો ત્યાં થોડુંક કલર એક્યુરેશન ઘટે છે અને ડિટેલિંગમાં પણ ઓછું જોવા મળે છે. અને વાત જો આઈફોનના વિડીયોને ટક્કર આપવાની આવે તો ત્યાં આ ફોનનો વિડીયો ટક્કર નથી આપી શકતો, કેમ કે અહીં તમને લેન્સ સ્વિચ કરવાનો છે ને મિત્રો બહુ વિયર્ડ ફીલ થાય છે. હા, આઈફોનમાં જેટલું સ્મૂથ એનિમેશન જોવા મળે છે ને એટલું આમાં સ્મૂથ જોવા નહીં મળે. એ વસ્તુ ખામીવાળું લાગ્યું. આઈફોનને આ ફોન એ રીતે ટક્કર નહીં આપી શકે. હા, પોર્ટ્રેટ મોડમાં આઈફોનમાં ડેફિનેટલી થોડો ટક્કર આપે છે, પણ વિડીયોમાં તો નહીં જ આપી શકે. અને જો વાત સેલ્ફી કેમેરાની કરીએ, હા, પાછલા વિડીયોના સેમ્પલ હું તમને થોડા સ્ક્રીન પર દેખાડવા માંગીશ કે તમને જો કે ડિટેલિંગ કેવું આવે છે, કલર એક્યુરેશન કેવું જોવા મળી જશે. હું બાગમાં ગયો હતો સ્પેશિયલ વિડીયો અને ફોટોગ્રાફી શૂટ કરવા માટે. તમે જોઈ શકો છો કે વિડીયોનું કેવું સારું ટેબ્યુલેશન જોવા મળે છે કે નહીં અને કલર કેવા સારા એવા જોવા મળે છે. અને હા મિત્રો, આમાં તમને માઇક્રો કેમેરો તો જોવા નથી મળતો, પણ તમને આમાં માઇક્રો મોડ જોવા મળે છે, જેનાથી તમે માઇક્રો ફોટો પાડી શકો છો, જેમ બહુ મસ્ત આવી જાય છે. અને અલ્ટ્રા વાઇડની વાત કરીએ તો 50 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર તો સારું એવું જોવા મળે છે, જે તમને અમુક કન્ડિશનમાં ફોટા પાડવાની સારી એવી પરમિશન આપે છે. જેમ કે તમારે પાછળનું સ્કાય વધારે લેવું હોય તો ત્યાં તમને અલ્ટ્રા વાઇડ સારો ઉપયોગી બની જાય છે, અથવા તમે કોઈ આઉટડોર લોકેશનમાં કોઈ બિલ્ડિંગનો ફોટો પાડતા હોય ત્યાં પણ તમને અલ્ટ્રા વાઇડ સારો જોવા મળી જાય છે. ઓવરઓલ મિત્રો ફોટો અને વિડીયોની વાત કરીએ તો મિત્રો આ ફોન DSLRને ટક્કર કેમ નથી આપતો એ મેં તમને કહી દીધું છે. આમ કહું તો 70,000ની પ્રાઇસ રેન્જમાં આ ફોન કેમેરામાં સારો કહી શકાય. હા, આની જગ્યાએ છે ને મિત્રો બીજો એક ફોન છે જેનું નામ નહીં લઉં, એની કરતાં તો ડેફિનેટલી સારો છે, કેમ કે એ ફોન પણ મેં ટેસ્ટ કર્યો હતો, મને કાંઈ બહુ મજા નહોતી આવી. હા, મારા ગુજરાતી મિત્રો હું તમને એક વાત શેર કરવા માંગુ છું. તો મિત્રો હું છે ને છેલ્લા 1.5 વર્ષથી વિડીયો બનાવું છું કન્ટિન્યુઅસલી, ફક્ત તમારી માટે, કેમ કે મારા ગુજરાતી ભાઈઓને સારી એવી માહિતી મળી રહે ટેકનોલોજી બાબતે અને તે કોઈ ખરાબ ફોન ના પસંદ કરે અથવા તેના પૈસાનું પાણી ના થાય, તે માટે હું તમને સારા એવા વિડીયો બનાવીને આપું છું કે તમારો ફોન કેવો લેવો જોઈએ અને બધા જ ફોનના હું ડિટેલમાં રિવ્યૂ કરું છું. તો તમે પણ એટલો સપોર્ટ બતાવો મારા ગુજરાતી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા ભાઈબંધ સાથે આ વિડીયો
વિડીયોને શેર કરી નાખો. હું હવે તમને આ ફોનની ડિટેલમાં વાત કરી દઉં કે આના કેમેરા તમારે કેવા છે. તો મિત્રો ફોટો અને કેમેરાના ડિટેલમાં જો વાત કરી લઈએ તો એટલે બધા બહુ મજા નહીં આવે. હા, હવે વાત છે મિત્રો આ ફોનની બીજી બધી કરીએ. ડેફિનેટલી કઈ ફોનને નહીં થાય. હવે જો મિત્રો પ્રોટેક્શનની વાત કરી લઈએ તો મિત્રો પ્રોટેક્શન તો સારો એવું જોવા મળે છે. આમાં તમને IP69 અને IP68 બંનેની રેટિંગ જોવા મળે છે. એટલે કે આ ફોન પાણીમાં ડૂબી જશે કાંઈ વાંધો નહીં આવે. 2 મીટર પાણી સુધીમાં 30 મિનિટ સુધી ડૂબાડી શકાય છે. આ ફોનને કાંઈ નહીં થાય. અને આગળની સાઈડ તમને સારું એવું પ્રોટેક્શન જોવા મળી જશે. મારા 30 દિવસના અનુભવ પછી હું કહું કે આ ફોન તમારે લેવો જોઈએ કે નહીં. જો તમારી પાસે પ્રીમિયમ ફોન લેવાના પૈસા હોય તો આ ડેફિનેટલી આ ફોન સારો છે. 70,000ની આજુબાજુ આ ફોનની પ્રાઇસ જોવા મળે છે અને એ પ્રમાણે આ ફોનના કેમેરા જોવા મળે છે. પ્લસ આમાં તમને ડિસ્પ્લે સારી એવી જોવા મળે છે. એક ખામી લાગી જે છે આના કેમેરા મોડ્યુલ. કેમ કે જ્યારે મિત્રો તમે આ ફોનને આ રીતે પકડો છો ત્યારે અહીં તમને ફિંગરપ્રિન્ટ જોવા મળે છે. એટલે જ્યારે પણ તમારે કેમેરો વાપરવો હોય તો ત્યારે તમારે પહેલાં લેન્સને સાફ કરવો પડશે, જે થોડુંક વધારે મજા ન આવી. હા, એ ખામી હતું કે કેમેરા મોડ્યુલ થોડુંક નાનું કર્યું હોત તો વધારે સારું હતું. બાકી ફોનની બોડી બહુ જોરદાર છે, પ્રીમિયમ નસ્તો જોવા મળે જ છે. હા, આ હતું મારું Vivo X200નું ડિટેલ રિવ્યૂ કે 30 દિવસ પછી મને આ ફોન કેવો લાગ્યો. હવે તમે મને જણાવો કોમેન્ટમાં કે તમને આ ફોન કેવો લાગ્યો અને તમે આ ફોન ખરીદી લીધો હોય તો પણ મને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. અને હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે અને ફૂલ એનર્જી સાથે. તો ત્યાં સુધી જતા રહે ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.